नंबर 1, तुम्हारे मन का भरोसा मत करो। नंबर 2, तुम्हारे पुण्य का भरोसा मत करो। और नंबर 3, तुम्हारे आयुष्य का भरोसा मत करो। आयुष्य गम्य त्यारे पूરું, पुण्य गम्य त्यारे पूરું થઈ શકે એમ છે। ચક્રવર્તીની વાત ચાલતી હતી, ભરતથી લગાવી બ્રહ્મદત્ત ચક્રવર્તીના અંત સમયમાં પુણ્ય પૂરા થઈ ગયા અને એક નાનકડા ગોવાળિયાના દીકરાએ ગોફણથી આંખ ફોડી નાખી। આખી બાકીની જિંદગી વગર આંખે બ્રહ્મદત્ત ચક્રવર્તીએ વિતાવી। 84,000 યક્ષ દેવો જેની સેવામાં હોય એનાય જો પુણ્ય પરવારે ને તો દેવતા પણ ઘર ભેગા થઈ જાય। દર વખતે એવું બને તમે નીચે ઉતરો એટલે તમારી ડ્રાઈવર ઊભો જ હોય। ગાડીનો ડ્રાઈવર ક્યારેક એવું એ બને કે તમારે જાતે ચલાવવી પડે। અમિતાભ બચ્ચન એક વખત ઘરમાંથી બહાર નીકળ્યો, એનો ડ્રાઈવર રેડી હતો, એને ડ્રાઈવરને કીધું, યાર તું રોજ ચલાવે તો હું ભૂલી જઈશ, આજે મને ચલાવવા દે। બોલો કે હું શું કરું, તું પાછળ બેસ। બોલો પાછળ, અમિતાભ ગાડી ચલાવે રોડ ઉપર, એમાં હવે આદત નહીં એટલે ટ્રાફિક રેડ સિગ્નલ કાંઈ જોયું નહીં ને ઘુસાડી દીધી અંદર। આવી ગઈ પોલીસે જોયું, અમિતાભ ફાટવા માંડી। આનું ચલણ ફાડું કે મારી ફાટે છે? એણે એના ઉપરના પોલીસને ફોન કર્યો, યા तुम्ही या आज तुम्हाला इथे यावं लागेल। बोलो की काय आहे, सकाळी सकाळी कशाला परेशान करतो? अरे आज मोठा बकरा भेटलाय। म्हणजे काय काय झालंय काय? अरे माहित नाही पण खूप मोठा माणूस आज पकडलाय। खूप मोठा म्हणजे काय? अरे एवढा मोठा माणूस की त्याची गाडी अमिताभ बच्चन चालवतोय। આ ટ્વિસ્ટ થઈ ગયું, કઈ ખબર પડી? પુણ્ય પરવારે ને ત્યારે ઓલો ડ્રાઈવર બની જાય અને ડ્રાઈવર છે ને એ બહુ મોટો માણસ થઈ જાય। 3 चीज का भरोसा मत करो। ભલ ભલાના પુણ્ય પૂરા થાય તમારી નજર સામે થયા છે। જોયા છે કે નથી જોયા? મેં હમણાં જ શિબિરમાં નાના છોકરાઓની સામે વાત મૂકી હતી। વર્ષો પહેલા ભારત ભૂષણ નામનો એક્ટર હતો, ભારત ભૂષણ। જૂની અંદર એનો બંગલો હતો। આજે તમારા ફ્લેટ છે, એનો જૂનમાં આજથી 60-70 વર્ષ પહેલા બંગલો। અને પૈસાની એટલી બધી ગરમી ચડી કે અપને યહાં રોજ પાર્ટી મનાતી, રોજ। પૃથ્વીરાજ કપૂરથી લગાવી મોટા મોટા એક્ટરો, એ જમાનાના સિનિયર એક્ટરો એને ત્યાં આવે। એક સરખા દિવસો કોઈના। ભારત ભૂષણ ડાઉન, બંગલો વેચી દેવો પડ્યો। અમિતાભ બચ્ચનને કોઈએ ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું ત્યારે એકવાર ઇન્ટરવ્યુમાં વાત નીકળી કે એકવાર હું ગાડી લઈને જતો હતો ને મેં ભારત ભૂષણને બસ સ્ટેન્ડ ઉપર ઊભેલો જોયો। મને એકવાર મન થઈ ગયું એને લિફ્ટ આપું, પણ પાછો વિચાર આવ્યો હું લિફ્ટ આપીશ તો એને એમ થશે મારું ઇન્સલ્ટ કરે છે। આજે એ લોકો બહુ અપ છે, અમે ડાઉન છીએ, એ બતાવવા માટે મને લિફ્ટ આપતો લાગે છે। અમિતાભ લખે છે પોતાના ઇન્ટરવ્યુમાં કે મેં સડસડાટ ગાડી દોડાવી દીધી, નજર સામે જ। એક દિવસ બંગલામાં રહેતા હતા, આજે ધારાવીની ઝૂંપડપટ્ટીમાં। પુણ્યમાં છકી નહીં જાઓ।